માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામના આંગણવાડી કેન્દ્રમાં સંકલિત બાળ વિકાસ અધિકારી સોનલબેનની સૂચના અને મુખ્ય સેવિકા શાંતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ અમરાપુર સેજા હેઠળના 20 ગામોના 29 આંગણવાડી કાર્યકરોની સેક્ટર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષા સાનખટ, સુપરવાઇઝર સુરેશભાઈ બુટાણી તથા અમીષાબેન મકવાણા અને આરોગ્ય કાર્યકર દિવ્યેશભાઈ કડથિયાએ ઉપસ્થિત રહી આંગણવાડી વર્કર બહેનોને ચાંદીપુરા વાયરસ અને પ્રવર્તમાન ભારે વરસાદની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આંગણવાડી કેન્દ્ર દીઠ રોગચાળા માટેની પ્રાથમિક સારવારની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાજર તમામ કાર્યકર બહેનોને આંગણવાડી દીઠ ઊંચાઈ માપવા માટેનો સ્કેલ ચાર્ટ રમેશભાઈ ભટ્ટ ફાર્માસિસ્ટ તરફથી આપવામાં આવ્યા હતા। મારું નામ ચાવડા શાંતાબેન ડાયાભાઈ, મુખ્ય સેવિકા અમરાપુર માળિયા ઘટકના ICDS વિભાગના CDPO શ્રી સોનલબેન ડોબરિયા આજ રોજ મારા સેજાની સેક્ટર મીટિંગ રાખેલી। તેમાં આરોગ્યનો સ્ટાફ આવેલો અને તેમણે ચાંદીપુરા વાયરસ વિશે અમને સમજ આપેલી છે બહેનોને, અને તેના વિશે જે વિતરણ દવા પણ કરેલી છે, આગળથી જે કંઈ આપણે પગલાં લેવાના હોય તેની દવા આપેલી છે। તેમજ અમારી પાસે ઊંચાઈના ચાર્ટ નહોતા, તે રમેશભાઈ તરફથી અમને ઊંચાઈના ચાર્ટ પણ એમને આપેલા છે।